મિત્રો, આ વિક્રાંતા જીબ્રા નામની વેરાયટી આપણે જોઈ. ખેતરેથી ઘરે જવાનું મન ન થાય, વાડીએ ને વાડીએ રહેવાનું મન થાય. આ મરચાં તંદુરસ્ત અને આખું આ ફીલ આપણે જોઈ તો આ વર્ષે વાયરસનો બહુ મોટો પ્રોબ્લેમ છે, પણ આખા ફીલ્ડમાં ક્યાંય એક એટલે એક વાયરસનો છોડ જોવા ન જડે. આ ટોપ લેવલે જોવો નરવાઈ અને તંદુરસ્તી, એમાં કાંઈ ન ઘટે. ફ્લાવરિંગ ચાલુ, મખમલ જેવા પાન અને આ મરચાં તંદુરસ્ત મરચાં, એક હરખા મરચાં. ભોલાભાઈ બતાવે છે એના ભાગીદાર આપણે આજે. અને આ વિક્રાંતા જીબ્રાની હાઇટ અમિતભાઈના ભાગીદાર છે ભોલાભાઈ. કમર ઉપર આવી ગઈ અને વાવણી પછી 87 દિવસની અવસ્થા છે આ રોપણી પછી, અને 3 વીણી કરી લીધી. આ રૂટ લેવલે મરચાં. વિક્રાંતા જીબ્રા મરચાંની ખાસિયત એવી છે કે ડાળીઓ ઉપર રૂવાટી આવે, જેથી કરીને રોગ જીવાત અને થ્રિપ્સનો એટેક બહુ ઓછો આવે છે. આ ટોપ લેવલે ડાળીમાં રૂવાટી હોય. પેલી એવી વેરાયટી છે કે ડાળી ઉપર રૂવાટીવાળી વેરાયટી, અને એક એટલે એક વાયરસનો છોડ નથી. જ્યારે બીજા ખેડૂતો અત્યારે થાકી ગયા છે. બીજી વેરાયટીઓમાં વાયરસ બહુ જોરદાર છે, અને આમાં કોઈ જગ્યાએ કે વાયરસ ન જોવા જડે. તંદુરસ્તી સારી, તળિયા લેવલે મરચાં પણ સારા, અને રૂટ લેવલે પણ કે કુકડ કે રોગ જીવાય જ નહીં. ખેડૂત છે અમિતભાઈ ખૂટ, ગામ ખોખરદળ. તો મિત્રો, તમે પણ આવી સારી વેરાયટીનું સિલેક્શન કરો, અને જેનો તોડ નથી તો વાયરસની કોઈ દવા નથી હોતી, તો વાયરસ પ્રતિકારક જાતો વાવવાનું પસંદ કરો, જેથી કરીને આપણે સક્સેસ થાય મરચીની ખેતીમાં. જેમ અમિતભાઈએ આ વિક્રાંતા જીબ્રા વાયરસ ટોલરન્ટ વેરાયટીને સિલેક્ટ કરી છે, એનું આ પરિણામ છે અને એની મહેનત. આ વિક્રાંતા જીબ્રાની રોપણી 5મા મહિનાની 25 તારીખે એટલે ભયંકર ગરમીમાં અમિતભાઈએ કરેલ. પણ અમિતભાઈએ આ રાત્રિ દરમિયાન ખેતરમાં હેલોજન ફિટ કરી અને રોપણી કરેલા રાત્રિના. આ એનું પરિણામ સક્સેસ. મિત્રો, તમારે કોઈને પણ જો આ ટાઈપની વેરાયટી હોય આવી તંદુરસ્ત, તો કોમેન્ટ કરી અને જણાવવા વિનંતી. વિક્રાંતા સીડ્સની વાયરસ પ્રતિકારક જાતોની માહિતી માટે આ પેજ ફોલો કરી અને જોડાય હવે બધાય સાથે મળીને.